મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારા અમારા એક નવા વ્લોગમાં। તો જો ઝાર ને વટાઈ ગયું છે ને હવે અત્યારે એમ જો આ પૂળા વાળવાનું ચાલુ છે। આ 5 પૂળાના 500 કર્યા છે ને પછી 50 હો પૂળાના હે ને રીતે ઓઘા કરી નાખવાના છે। જો અત્યારે હે ને દીપણા હાથમાં આવ્યો છે ને હવે અત્યારે અમારે કરવાના છે આખા રીંગણાનું શાક। તો તુષા છે જો આમ બહુ ને એવું કાઢે છે। ઓળો રોટલો કરવાનો છે? હાલો ભાઈ, જો આખા રીંગણાની ઓળો રોટલો કરવાનો છે ને તુષા છે આપણે કાઢે છે બહુ તાણ। આજે આપણે છે ને ઓળો રોટલો કરવાનો છે એટલે જો બળતણ કાઢું છે। હવે બળતણ લઈને ઓળા રોટલાનો પ્રોગ્રામ કરવાનો છે। તો તમારે બધાને ઓળો રોટલો ખાવો હોય તો વહી આવજો। સારું, હવે બળતણ કાઢી લો હો। એટલા તો ઘણા જો થઈ રહીશ। ચાલો તો મિત્રો અત્યારે જો ઓળાનો પ્રોગ્રામ છે એટલા માટે જો અહીંયા દીપક રીંગણા જો ગોઠવે છે। એક હારે કા આપણે ગેસનો યુઝ ન થાય। ગામડે એમ જ મજા આવે, ગામડે સીધા રીતે કરીને ઘડીકમાં થઈ જાય। હમણાં ઘડીક વારમાં છે ને ભરથું બની જાય અને પછી આપણે રેડી થઈ જાય છે। તો જો તમે જોજો। અને હા છે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આ રીતે નવા નવા વ્લોગ આવતા રહેશે। એટલે મિત્રો જો અમારે છે ને પડતા છે શેકાઈ ગયા છે। એમાં એવું છે, આને ભડથા ન કહેવાય, રીંગણા જ કહેવાય, પણ છે ને ગામમાં ભડથા હતા નહીં ને પછી આનું ભડથું કર્યું। બાકી ખાવા તો ઓળો રોટલો। હા, પણ આ મસ્ત જ થઈ જાય, નો થઈ જાય? થોડા કાચા રહ્યા છે પણ આપણે ઓલું કરશું ને વઘારશું ને એટલે થઈ જાય। મિત્રો જો આપણે છે ભરથું ફોલ્યું કે રીંગણા ફોલીએ છીએ। તો જો મિત્રો ટમેટા અને શું કહેવાય ડુંગળી અત્યારે મોળાઈ રહી છે અને હમણાં પાછું અંધારું થઈ જાય એટલે હવે ડુંગળી મોળીને પછી એને વઘાર નાખીએ, લસણ ને એવું ફોલીને પછી વઘાર કરી નાખશું ને પછી રોટલા ઘડી નાખશું પછી ખાઈ લઈશું। ને હવે અંધારું થઈ જાય પાછું, અત્યારે શિયાળાનું ઋતુ છે એટલે વહેલા અંધારું થઈ જાય, નકર તો ઉનાળામાં કા હજી તો 6 વાગ્યા છે પણ હવે ધીમે શું કે અંધારું થવા માંડ્યું છે અત્યારથી જ। જો અમારે ભરથું બનાવવાનું તૈયાર ચાલુ થઈ ગયું છે। આપણી ચેનલને શું કરવાનું? લાઈક, શેર, સબસ્ક્રાઇબ